સપ્તર્ષિ સંકુલમાં આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું આજે ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન, વિષયાંક છે આપણો પાઠ નંબર 3 ભારતમાં રાષ્ટ્રવાદ। આનો ભાગ નંબર 1નો આજે આપણે અભ્યાસ કરીશું। આપણે નવું ચેપ્ટરની શરૂઆત કરી રહ્યા છીએ કે ભારતમાં જે રાષ્ટ્રવાદની ભાવના દેશના લોકોનામાં ફેલાણી હતી, કેમ કે વર્ષોથી આપણે અંગ્રેજ સરકાર સામે લડવા માટે ઝૂમતા હતા, પણ આ સમય દરમિયાન દેશની આઝાદી માટે લડનારા અમુક જ એવા ભારતના રવૈયાઓ હતા કે જે દેશની આઝાદી માટે સતત ને સતત એકધારી પોતાની લડત ચાલુ રાખતા હતા। પરંતુ હવે કંઈક એવી પરિસ્થિતિનું નિર્માણ થયું કે ભારતમાં એક રાષ્ટ્રવાદ દેશના લોકોમાં ઊભો થયો। નાનામાં નાનો યુવા વર્ગ હોય કે ગામડાના લોકો હોય, શહેરના લોકો, બધા જ દેશના લોકોમાં એક રાષ્ટ્રવાદની ભાવના ફેલાય અને બધા જ આઝાદીની લડતમાં જોડાયા। તો આવા કયા કારણો હતા કે જેના કારણે ભારતના લોકોમાં એક રાષ્ટ્રવાદની ભાવના ફેલાય, તેના વિશે આપણે આ પ્રથમ પ્રશ્નમાં અભ્યાસ કરીશું। કે પ્રથમ પ્રશ્ન છે કે ભારતમાં રાષ્ટ્રવાદના ઉદયના મુખ્ય કારણો કયા કયા હતા। તો આ રાષ્ટ્રવાદના ઉદયના મુખ્ય કારણો 6 હતા। એ 6 કારણોમાં પ્રથમ આવે છે રાજકીય, બીજું છે આર્થિક, 3 નંબર ઉપર આવે છે વાહન અને સંદેશા વ્યવહારના સાધનો, 4 નંબર ઉપર આવે છે શિક્ષણ અને સાહિત્ય, 5 નંબર ઉપર વર્તમાનપત્રો અને 6 ઉપર આવે છે ભારતનો ભવ્ય એવો વારસો। કે આ 6 અલગ અલગ કારણો એવા હતા જેના કારણે ભારતના લોકોમાં રાષ્ટ્રવાદની ભાવના ઊભી થઈ અને દેશના લોકો આ આઝાદીની લડતમાં જોડાયા। તો જોઈએ આપણે આના વિશે ડિટેલમાં કે સૌપ્રથમ આવે છે રાજકીય। કે શું રાજકીય કારણ હતું કે 19મી સદીના મધ્ય ભાગ સુધી સમગ્ર ભારતમાં એક હથ્થું બ્રિટિશ સત્તા સ્થપાઈ ગઈ કે 19મી સદીની મધ્ય આવી ત્યાં સમગ્ર ભારતમાં એક જ સરખી બધી જ જગ્યાએ બ્રિટિશ સત્તા સ્થપાઈ ગઈ હતી અને પરિણામે દેશમાં એ સમયે એક સરખું વહીવટી તંત્ર અમલમાં આવી ગયું હતું। પહેલાં એવું હતું કે અમુક જગ્યાએ અમુક વિસ્તાર રાજાઓના હાથમાં હતો, અમુક જગ્યાએ બ્રિટિશ સત્તા, અમુક જગ્યાએ પાછા રાજા, અમુક જગ્યાએ પાછી બ્રિટિશ સરકાર, પણ 19મી સદીની મધ્ય ભાગ સુધીમાં બધી જ જગ્યાએ બ્રિટિશ સત્તા અને એક હથ્થું વહીવટી તંત્ર અમલમાં આવી ગયું હતું અને આથી ભારતના લોકોમાં એક રાજકીય એકતા સ્થાપી ખરેખર પડવા લાગી કે ખરેખર રાજકીય છે હું અને રાજકીય એકતા આવી અને રાષ્ટ્રીય ભાવના દેશના લોકોનામાં આ એક આપણે કહી શકીએ કે રાજકીય પરિસ્થિતિને આધારે જન્મી હતી। બીજું આવે છે આર્થિક। કે આર્થિક કારણ શું હતું કે જેના કારણે દેશના લોકો રાષ્ટ્રવાદની ભાવના જન્મીને આ દેશની લડતમાં આઝાદીની લડતમાં જોડાયા। તો આર્થિક કારણ એ છે કે અંગ્રેજોની આર્થિક શોષણ નીતિને કારણે ભારતનો કારીગર વર્ગ બેકાર બન્યો। જોયું હતું કે વિવિધ રીતે એક તો અંગ્રેજો આપણા દેશના લોકો ઉપર કે મજૂર વર્ગ હોય, કારીગરો હોય, ખેડૂતો ઉપર, બધા ઉપર અત્યાચાર તો કરતા જ હતા। આ અત્યાચારની સાથે સાથે એમનું શોષણ પણ કરતું હતું અને આ વિવિધ રીતે થતાં અંગ્રેજોના શોષણને લીધે આપણો કારીગર વર્ગ કેવો બન્યો હતો? બેકાર બની ગયો હતો। એ નીતિનો ભોગ ખાસ કરીને વાત કરીએ તો દેશના ખેડૂતો અને જમીનદારો ખૂબ જ વધુ બન્યા હતા। કે આપણે આગળ જોયું હતું કે દેશના ખેડૂતોને તેની જે જમીન હોય તેમાંથી અમુક ભાગ ફરજિયાત અંગ્રેજોને આપવો પડતો હતો અને આ ભાગમાં એવું હતું કે વરસાદ થાય ન થાય, ખેતરમાં પાક થાય ન થાય, પણ જે ભાગ આપવો પડતો એ ભાગ ફરજિયાત આપવો જ પડતો સરકારને અને આવી રીતે દેશના ખેડૂતો વધુને વધુ ખેડૂતો પાયમાલ કંગાલ થતા ગયા અને આવી રીતને અમુક સમયે ભાગ ન આપે એટલે પોતાની જમીન પણ છીનવાઈ જતી અને આવી રીતને ખેડૂત વર્ગ વધુને વધુ પાયમાલ થયો હતો। ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની અંગ્રેજ નીતિને લીધે દેશના લોકોમાં એક રોષ પેદા થયો। એ લોકોનું કારણ એ હતું કે અહીંથી બધું લૂંટી લેવાનું, આપણા કારીગર વર્ગોને ઓછા પૈસા આપીને કામ કરાવી લેવાનું, બધું અહીં ભારતના ભોગે ઇંગ્લેન્ડની લોકોને સમૃદ્ધ બનાવવું હતું અને લોકોનામાં એક જાગૃતિ આવી છે, ખરેખર આ લોકો આવું કરી રહ્યા છે અને જેના કારણે લોકોમાં અંગ્રેજ નીતિને ઉપર રોષ પેદા થયો। તેમણે તેમના હકો માટે સંઘર્ષ આપ્યો। હવે લોકો ખબર પડી ગઈ કે અમે એકલાથી લડશું તો કંઈ નથી, હવે એના માટે અમારે એક થવું પડશે। એના કારણે લોકો એક સંઘો બનાવ્યા અને એના હકની માંગણી કરવા લાગ્યા અને આથી દેશમાં એક રાષ્ટ્રીય જાગૃતિ આવી કે છૂટાછવાયા લોકો માંગણી કરતા રહે, છૂટાછવાયા લોકો અંગ્રેજોની સામે પડશે
તો નહોતું થાય એમ, પણ હવે આ લોકોએ સંઘો બનાવી અને પોતાના હકોની માંગણી કરી અને દેશમાં એક પ્રકારની રાષ્ટ્રીય જાગૃતિ આવી હતી. તેથી આપણે કહી શકીએ કે આર્થિક નીતિને કારણે રાષ્ટ્રવાદનો ઉદય થયો હતો. ત્રીજું આવે છે વાહન અને સંદેશા વ્યવહારના સાધનો, કે દેશમાં અંગ્રેજોએ શું કર્યું હતું કે પોતાની સગવડતા માટે જ આ બધા સાધનો વિકસાવ્યા હતા. પોતાની સગવડતા વધે એના માટે જ આવી બધી વસ્તુઓ સગવડતા વિકસાવી હતી, જેમ કે રેલવે, તાર ટપાલ, આગબોટ વગેરે એક ઝડપી એવા વાહનો એ લોકોએ બનાવ્યા. અને જેના કારણે શું થયું, ઝડપી વાહનોનો વિકાસ થતાં દેશના લોકોનામાં અવર જવર વધી. કે આપણે જાણીએ છીએ આજથી 60-70 વર્ષ પહેલાં વયા જેવી, બરાબર, કે આ સમય દરમિયાન વાહનો ખૂબ જ ઓછી માત્રામાં હતા. વાહનો ખૂબ જ ઓછી માત્રામાં હતા, જેથી એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જવું લગભગ અશક્ય બરાબર હતું. કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવું કઈ રીતે જવું, એક ગામડામાંથી બીજા ગામડામાં જવું તો પણ લોકો પોતાના ઘોડા હોય કે પગપાળા આવી રીતના કેટલાય દિવસો સુધી પગપાળા જઈને બીજા ગામડે સુધી પહોંચતા. તો બીજા રાજ્યમાં તો કેમ જવું, બીજા પ્રદેશમાં તો કેમ જવું, અવડો મોટો ભારત દેશ. તેથી એક જગ્યાએ બીજી જગ્યાએ લોકો પહોંચી જ શકતા નહીં, જેના કારણે લોકોને કંઈક ખબર જ ન પડતી કે દેશમાં ખરેખર કેવી પરિસ્થિતિ ચાલી રહી છે, શું પરિસ્થિતિ છે, ક્યાં કેવા પ્રકારના રીતે આપણે શોષણનો ભોગ બની રહ્યા છે, આનાથી બચવા આપણે શું કરવું જોઈએ, આવી કોઈ પ્રકારની લોકોમાં એક માહિતી હતી. પરંતુ રેલવે, તાર ટપાલ, આગબોટ જેવા ઝડપી સાધનો આવ્યા, જેના કારણે શું થયું કે લોકોની અવર જવર દેશમાં વધવા લાગી. લોકો સમગ્ર દેશના લોકો એકબીજાની નજીક આવ્યા અને એકબીજાની નજીક આવતા વિચારોની આપ-લે કરી. આપણે જોઈએ છીએ કે દરેક દેશના વ્યક્તિ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, એની પાસે કાંઈક ને કંઈક આવડત હોય છે. તો બીજા વ્યક્તિ પાસે આપણને કંઈક શીખવા મળતું હોય છે. કદાચ ગમે તેટલો ગરીબ હોય, ગમે તેટલો અભણ હોય, પણ એની પાસે કાંઈક તો એવું હોય કે આપણને શીખવા મળે. આવી રીતના દેશના તમામ લોકો એકઠા થયા, કે શિક્ષિત વર્ગ હોય કે ગુઢા હોય કે યુવા વર્ગ હોય, બધા લોકો એક થવા લાગ્યા અને પોતાની શું કરી, વિચારોની આપ-લે કરી. કે અમારા વિચારો એને રજૂ કર્યા, આપણા વિચારો આપણે રજૂ કર્યા. આવી રીતના એક જ્ઞાતિ અને કોમવાદ અને જે ભેદભાવની જે ભાવના હતી દેશમાં, કે કોમ તમે આ જાતિના, તમે આ કોમના, તમે આ જ્ઞાતિના, આ પ્રકારની એક ભાવના હતી, દિવસે ને દિવસે ઘટવા લાગી. અને આ દિવસે ને દિવસે આ ભાવના ઘટવા લાગી અને દેશના લોકો એક થવા લાગ્યા. દેશના લોકો એક થયા એટલે શું થયું, એકતા વધી અને આ તમામ પ્રકારની એકતાને લીધે લોકોનામાં એક રાષ્ટ્રવાદની ભાવના ઉદ્ભવી. કે ખરેખર એ લોકોએ પરિસ્થિતિ જાણી તો ખબર પડી કે આપણે તો આ પ્રકારની નીતિનો ભોગ બની રહ્યા છે, અંગ્રેજો આપણું દિવસે એટલા વર્ષોથી શોષણ કરી રહ્યા છે, તો આપણે બધા હવે એક થઈને આપણા હકની માંગણી કરવાની છે, કાં તો અંગ્રેજોને આપણા દેશમાંથી ભગાવવાના છે. એટલે આ કહી શકીએ કે વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના સાધનોને કારણે પણ દેશના લોકોમાં એક રાષ્ટ્રવાદની ભાવના જન્મી હતી. એ પછી આવે છે શિક્ષણ અને સાહિત્ય. ખૂબ જ મહત્ત્વની બાબત કહી શકાય કે એક સમય એવો હતો કે દેશમાં લોકોમાં ગણીએ તો 70-80% લોકોએ શિક્ષણ નહોતું મેળવ્યું. જેના કારણે લોકોને કંઈક ખબર જ ન હતી કે કેવી રીતે અમારે આ લોકો સામે લડવું, કેવી રીતે અમારા હકની માંગણી કરવી. એટલે એ લોકો જેમ કે એમ આપણે કર્યા કરતા ને આપણે દિવસે ને દિવસે આપણું શોષણ થતું હતું. તમે જાણો જ છો કે આપણે કાંઈક ને કાંઈક રીતે શિક્ષણ મેળવવું છે તો જ આપણે કોઈ પણ ક્ષેત્રમાં જઈ આપણો હક માંગી શકશું, આપણો અભિપ્રાય રજૂ કરી શકશું. પણ તમે શિક્ષિત નહીં હો તો તમારી કોઈ પણ જગ્યાએ તમારી વાત સાંભળવામાં નહીં આવે ને તમને ખોટી રીતે ભરમાવીને તમારું શોષણ જ કરવામાં. આ પરિસ્થિતિ ભારતમાં હતી. પણ લોકો હવે શિક્ષિત થયા કે દેશમાં અંગ્રેજી શિક્ષણનો પણ ફેલાવો થયો અને થવાથી લોકોમાં એક લોકશાહી, સ્વતંત્રતા, સમાનતા, રાષ્ટ્રવાદ માટે એક પ્રેરણા મળી. કે આવા અંગ્રેજી શિક્ષિત લોકોએ શું કર્યું કે જાણ્યું ખરેખર વૈશ્વિક પ્રવાહ શું ચાલી રહ્યો છે, વિશ્વમાં કેવા પ્રકારની પરિસ્થિતિ ચાલી રહી છે, દેશમાં કેવા પ્રકારની પરિસ્થિતિ ચાલી રહી છે. વિશ્વના લોકોએ આવી રીતના શોષણનો ભોગ બનતા હતા એ સમયે કેવા પ્રકારની નીતિથી લોકો સામે લડત ચલાવી, તમામ પ્રકારની એવી માહિતી મળી. આ શિક્ષિત લોકોને માહિતી મળતા કે એણે બીજા વર્ગો સુધી આવી માહિતી પહોંચાડી, લોકોને એક કર્યા, આવા તમામ પ્રકારની જાણકારીથી માહિતગાર કર્યા અને આના કારણે પણ દેશના લોકોમાં એક રાષ્ટ્રવાદની ભાવના જન્મી.
આ સિવાય સાહિત્યની વાત કરીએ તો ઠેક ઠેકાણે આપણા ઘણા એવા લોકો હતા જેણે પ્રાદેશિક ભાષામાં વિવિધ પ્રકારના સાહિત્યો લખ્યા. અંગ્રેજોની નીતિ એમાં સ્પષ્ટ કરવામાં આવી. એ ખરેખર કેવી પ્રકારની નીતિ લડી આપણી સામે કામ કરી રહ્યા છે અને આવા સાહિત્યો પ્રાદેશિક ભાષામાં લખી અને આની સામે આપણે કેવી રીતે લડવાનું છે, કેવા પ્રકારની કામગીરી ભવિષ્યમાં કરવાની છે, કેવી રીતે આપણે એકતા વધારવાની છે, એવી તમામ પ્રકારની માહિતી લોકો સુધી પહોંચાડી એક રાષ્ટ્રીય ભાવના વિકાસવામાં અને સાહિત્યોએ પણ મહત્ત્વનો ફાળો આપ્યો હતો. અને આ મહત્ત્વના ફાળાને કારણે સાહિત્યો અને શિક્ષણ બંનેને કારણે શું થયું? દેશના લોકોમાં એક રાષ્ટ્રવાદની ભાવના જન્મી હતી. એ પછી વાત કરીએ તો વર્તમાનપત્રો. એક સમય એવું હતું કે વર્તમાનપત્રો હતા જ નહીં. આપણે જોઈએ છીએ કે વર્તમાનપત્રો આજે આપણે વાંચીએ છીએ, ઘર ઘર સુધી દેશના હરેક વ્યક્તિ સુધી અલગ અલગ ભાષામાં વર્તમાનપત્રો પહોંચે છે. તો આપણને એમાં તમામ પ્રકારની માહિતી મળે છે કે દેશના કયા ખૂણે કેવા પ્રકારની કામગીરી થઈ, સરકાર કેવું સારું કામ કરે છે, સરકારની કઈ ભૂલો રહી ગયેલી છે. આ તમામ પ્રકારની વસ્તુ શું કરે છે? વર્તમાનપત્રોમાં સ્પષ્ટ થતી. આવા વર્તમાનપત્રો હતા જ નહીં તો દેશના એવા ઘણા લડતના એવા લોકો હતા, એણે શું કર્યું? આવા આઝાદીના લડવૈયાઓએ કે આવા વર્તમાનપત્રોની શરૂઆત કરાવી, દેશના ખૂણે ખૂણે અલગ અલગ ભાષાઓમાં વર્તમાનપત્રો પહોંચાડ્યા. વર્તમાનપત્રો પહોંચતા સરકારની જે નીતિ હતી એની ટીકા એમાં વર્તમાનપત્રોમાં સ્પષ્ટ રીતે કરવામાં આવી. અને સ્પષ્ટ રીતે ટીકા તો કરી એટલે લોકોને સાચી ખબર પડી કે કેવા પ્રકારની નીતિથી આ લોકો અમારું શોષણ કરી રહ્યા છે, ખરેખર અમે આ લોકોના શોષણનો ભોગ બની રહ્યા છીએ, એટલા વર્ષોથી આ લોકો અમને મૂર્ખ બનાવી રહ્યા હતા. હવે આની સામે અમારે કેવી રીતે લડવું છે, તમામ પ્રકારની માહિતી વર્તમાનપત્રો સુધી ઠેક ઠેકાણા લોકો સુધી પહોંચી. કયા વિસ્તારોમાં કે આપણા બંગાળાથી આવા પ્રકારના આંદોલનની શરૂઆત. તો બંગાળામાં આંદોલન થઈ રહ્યું છે, દેશના કયા ખૂણે કેવા પ્રકારનું આંદોલન થઈ રહ્યું છે, ભવિષ્યમાં કેવું આંદોલન કરવાના છે, કેવી રીતે દેશના લોકોને એક થવાનું છે, આવી તમામ માહિતી લોકો સુધી વર્તમાનપત્રો દ્વારા પણ પહોંચવા લાગી. આથી વર્તમાનપત્રો પણ એક રાષ્ટ્રવાદની નીતિમાં મહત્ત્વનો ફાળો ભજવ્યો તેમ આપણે કહી શકીએ. છેલ્લો પોઈન્ટ, છઠ્ઠો પોઈન્ટ આવે છે ભારતનો ભવ્ય વારસો. કે એ સમય દરમિયાન પશ્ચિમના અને ભારતના જે પુરાતત્વવિદોએ શોધેલા જે ભારતની પ્રાચીન સંસ્કૃતિના એવા અવશેષો હતા કે જે માત્ર ને માત્ર ભારતમાં જ હતા. આપણે જાણીએ છીએ કે ભારત પાસે જેવો વારસો છે એવા વિશ્વના કોઈ પણ ખૂણે તમને મળશે નહીં. ન હતો કે નથી થવાનો કે નથી અત્યારે છે. કોઈ પણ જગ્યાએ આવો ભારતનો વારસો તમને જોવા મળશે નહીં જેવો ભારતનો વારસો છે, એવો વિશ્વના કોઈ પણ ખૂણે. આ ભારતના વારસાથી, ભારતની સંસ્કૃતિથી લોકોનામાં એક જાગૃતિ આવી કે મારો એવો ભવ્ય એવો વારસો છે, એવી ભવ્ય એવી સંસ્કૃતિથી દેશમાં અમે વસવાટ કરી રહ્યા છીએ અને આ લોકો આમને અમે રહ્યા તો આ બધું અમારું લઈ જશે અંગ્રેજો. તો આવા પ્રકારની નીતિ લોકોનામાં એક આવી અને આ ભારતના ભવ્ય વારસાની ગૌરવંતા એ લોકોએ અનુભવી અને દેશના લોકોમાં એક રાષ્ટ્રવાદની ભાવના જન્મી હતી. તો આ તમામ પ્રકારની આપણે પરિસ્થિતિ કહી શકીએ કે 6 અલગ અલગ કારણોને કારણે ભારતના લોકોમાં એક રાષ્ટ્રવાદનો ઉદય થયો હતો અને દેશની લડતમાં જોડાયા હતા. આ 4 માર્કમાં સવિસ્તાર મુદ્દાસર પ્રશ્નોમાં પ્રશ્ન પૂછાય છે. આ વ્યવસ્થિત રીતે આપણે આ પોઈન્ટ વાઇઝ 6 રીતે લખી શકીએ અને 4 માર્ક મેળવી શકીએ. તો આ સિવાય કે ભારતમાં રાષ્ટ્રવાદ વિશે આગળના ભાગમાં આપણે અભ્યાસ કરીશું.